ઉકાઈ જળાશયમાં સોલાર પ્રોજેક્ટ માટે વહન ટોપોગ્રાફી અને સોઇલ ટેસ્ટ ઇન્વેસ્ટિગેશનની કામગીરી બંધ કરવા તેમજ પ્રોજેક્ટને રદ કરવા માટે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું. બોરદા જિલ્લા પંચાયત બેઠકના સભ્ય સરિતા વસાવાની આગેવાનીમાં ગ્રામજનોએ તાપી કલેક્ટરને ઉકાઈ જળાશયમાં સોલાર પ્રોજેક્ટ માટે વહન ટોપોગ્રાફી અને સોઇલ ટેસ્ટ ઇન્વેસ્ટિગેશનની કામગીરી બંધ કરવા તેમજ પ્રોજેક્ટને રદ કરવા માટે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું. વર્ષ 1975થી ઉકાઈ જળાશયને લઈ મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓની સ્થાપના કરવામાં આવેલ, જેમાં હાલ ઉકાઈ જળાશય પર કુલ 13 જેટલી મત્સ્ય ઉદ્યોગ મંડળીઓના કુલ અંદાજિત 11,000થી વધારે સભાસદોના પરિવારો પોતાનું જીવન નિર્વાહ કરવા માટે માછીમારીનો ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ પ્રોજેક્ટ ઉકાઈ જળાશય પર બનાવવામાં આવે તો કુલ 170 વિસ્થાપિત ગામોના લોકોને 13 મત્સ્ય ઉદ્યોગ સહકારી મંડળીઓના કુલ 11,000 સભાસદોના પરિવાર પર જીવન નિર્વાહ પર માઠી અસર થશે. માટે કામગીરી બંધ કરાવવા તેમજ પ્રોજેક્ટને રદ કરવા માટે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ ગ્રામીણ ટુડે ન્યૂઝ તાપી. વસાવ સરિતાબેન જયમીન કુમાર, બોરદા 5 જિલ્લા પંચાયત સભ્ય. અમે અહીંયા બુધવાડા અને બાવલી જેવા 14 ગામના આગેવાનો અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. અમારા બોરદા વિસ્તારમાં એટલે બુધવાડા ગામમાં જે 1500 મેગાવોલ્ટ સોલાર ફ્લોટિંગ પ્રોજેક્ટ આવે છે, એમાં અમારા જોવા જઈએ તો ઉકાઈ જળાશયના માછીમારો છીએ અમે, અને અમારો રોજગાર એટલે માછીમારી છે. તો અમારા જ્યારે ઉકાઈ ડેમ બન્યો હતો ત્યારે 170 જેટલા ગામો અમે વિસ્થાપિત થયા હતા, જે અમારા સોનગઢ તાલુકામાં અને ઉચ્છલ તાલુકાના છીએ. તો એમાં 13 જેટલી મંડળીઓ છે અને 11,000 જેટલા સભાસદો છીએ. તો આ 11,000 સભાસદો છે એમનો પરિવાર અને જે લોકો છે એ લોકો એમને રોજગારી નહીં મળે તો એમને ઘણી બધી આર્થિક સમસ્યાઓ વેઠવી પડશે. તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ. ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.